રોકાણ કરે છે અને એ જ રાત્રે હનુમાનજી તેમના સપનામાં આવી કહ્યું, ચૈત્ર માસની પૂનમની મધ્યરાત્રે સભાળ ગામ એટલે કે આજનો દામનગરનો વિસ્તાર, જે એ સમયમાં સભાળ ગામ તરીકે ઓળખાતો હતો, આ સભાળ ગામ નજીકના જંગલમાં એક ટેકરી પર બાવળના ઝાડ છે, જ્યાં તમે ચૈત્રી પૂનમની રાત પહેલાં પહોંચી જાજો, ત્યાં જ મારું પ્રાગટ્ય થશે. આવો એક આદેશ હનુમાનજી દાદાએ દામોદર દાસને સપનામાં આવી કર્યો. સવાર પડતાં જ તેઓ જમાતમાં રહેલા સાધુ સંતોને સપનાની વાત કરે છે. પોતાના ગુરુદેવની આજ્ઞા લઈ દામોદર દાસ જે વિસ્તાર કહ્યો હતો તે વિસ્તારમાં ચાલવા લાગે છે. ચાલતા ચાલતા ચૈત્રી પૂનમનો દિવસ આવે છે અને ચૈત્રી પૂનમ પહેલાં તે સ્થળ પર આવી ગયા અને ગામ લોકોને સપનાની વાત કરી. ચૈત્રી પૂનમની રાત્રિ થઈ. દામોદર દાસ અને ગામના લોકો ભજન કીર્તન કરવા લાગ્યા અને એ બરોબર મધ્યરાત્રિએ ચૈત્રી પૂનમની રાત્રિ આકાશમાં વીજળીનો કડાકો થયો. ટેકરી પર જે બાવળ હતા તે દૂર ફેંકાઈ ગયા. ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો. ગામના લોકો ડરી ગયા અને જે ટેકરી હતી ત્યાં સપાટ મેદાન બની ગયું અને ત્યાં જ જમીનમાંથી ફાડીને એક નાના ઓટલા પર સિંદૂર લગાડેલ હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ. દામોદર દાસે પવિત્ર નદીઓના જળથી મૂર્તિને સ્નાન કરાવ્યું. ગામ લોકો અને દામોદર દાસે વિધિવત પૂજાઓ કરી અને એક નાદ બોલ્યા, બોલો પુરખ્યા હનુમાન કી જય. પુરખ્યા હનુમાન નામ કેવી રીતે પડ્યું? એનો અર્થ એ થાય છે કે ભૂ એટલે જમીન એટલે કે ભૂમિ અને રખિયા એટલે કે રક્ષા કરનાર. ભૂમિનું રક્ષા કરનાર એટલે પુરખ્યા હનુમાન. આજે એ જગ્યા પર પુરખ્યા હનુમાન